શું વાત કરો છો? ભાઈની નોકરી વહી ગઈ? હા, તમારે ઘર ખર્ચ કેટલો? 20,000, 25,000, 30,000 જે હોય તમ તારે. હા શિવેન બોલ. હા, તાર પપ્પાને કે અહીંયા છું, બોલો શું કામ છે? હા, તો પૈસાની વાત કરતા હતા. હમણાં ભાઈનો ધંધો હાલતો નથી અને નોકરીમાંથી એને કાઢી નાખ્યો છે, કાંઈ એની પાસે પૈસા નથી અને બીજી નોકરી ન મળે ત્યાં સુધી શું કરે પૈસાનું? એટલે એ કહેતા હતા થોડાક પૈસા હોય તો, એટલે મેં આપ્યા પૈસા. તે શું થઈ ગયું? હા ને, કોણ સમજાવે? ત્યારે કેટલી વાર કેવું કે હંમેશા સંબંધિત તે સંબંધીના કામમાં આવે, હંમેશા હગા જ હગાના કામમાં આવે. મમ્મી, મોટા પપ્પા દાદીની આવ્યા છે, તમે કંઈક પૈસાની વાત કરે તો નીચે બોલાવશે. તો હવે એક કામ કરો, તમે અને આ શિવેનના પપ્પા, તમે બે જ ના પાડતા હતા પૈસા દેવાની, તો હવે તમે બે જ તે પૈસાની વ્યવસ્થા કરો અને મોટા ભાઈને પૈસા આપી દેજો, બરોબર ને? કારણ કે જે વસ્તુ આપણે કોકની સાથે કરીએ એની વસ્તુ આપણી સાથે થાય છે. મમ્મી, એક વાત કહું તને તો ખોટું ન લગાડતી. હા બોલ ને. એ સમયે દાદી અને પપ્પા તારી સાથે જે કર્યું એ ભૂલી જા. તું શેની વાત કરે છો? મને કાંઈ સમજાતું નથી. મોટા પપ્પાની આવ્યા હતા, એને પૈસા માંગ્યા એટલે તે નો દીધા. એનું કારણ ઈ જ છે ને કે એને મામાને એને પૈસા ન દેવા દીધા. એનું કારણ ઈ જ છે, જ્યારે મામાને જરૂર હતી ત્યારે એને પૈસા ન દેવા દીધા અને અત્યારે એને જરૂર છે તો મારી પાસે અત્યારે પૈસા નથી તો હું ક્યાંથી લાવું? હવે એ લોકો એમ કહે છે કે પૈસા દેતા નથી. વાત તો સાચી જ છે ને. એને જેવું કર્યું હતું એવું અત્યારે આપણે કરીએ છીએ. તો એક વાત કહું, તારામાં મારી ફેર શું? એને જેવું કર્યું એવું તે કર્યું અને હવે જે થયું હવે આપણે થોડી એની જેવા બનાય, આપણે થોડી એની જેવા છીએ. કોઈ પૈસા ન દેવાના, આપણે દઈ દેવાનું હવે બધું ભૂલીને. જેમ મામાની આપણે સગા છે, ગમે ત્યારે આપણે જરૂરત હોય ત્યારે આપણી મદદ કરે, આપણે એને પૈસા દઈએ તો અને આપણે એની મદદ કરીએ તો એમાં આપણે પણ એ મોટા પપ્પાની આપણે સગા જ છે ને, એને આપણે મદદ કરશું અત્યારે તો એ તે કોકવાર આપણને મદદની જરૂરત હશે ત્યારે કરશે જ ને. શિવેન, તને એક વાત કહું, પૈસા મારી પાસે નથી એવું નહીં, પૈસા હું આપવાની જ હતી. તો કેમ ના પાડી? તો કેમ પૈસા નો આપ્યા? એ લોકોએ જે ખોટું કર્યું હતું એ વસ્તુનો હું એને અહેસાસ કરાવવા માંગતી હતી, એને સબક શીખવાડવા માંગતી હતી કે એને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એ કોઈની મદદ નથી કરતા તો ભવિષ્યમાં એને જ્યારે મદદની જરૂર પડશે ત્યારે એવી આશા હું કામ રાખે છે કે કોઈ એની મદદ કરશે? એટલે મેં ખાલી પૈસા આપવાની અત્યારે ના પાડીશ, બાકી મારા મનમાં એવું નથી કે હું પૈસા નહીં આપું. અને તારી વાત એકદમ સાચી છે, દાદીએ પૈસા આપવાની ના પાડી, એને મારી યાર ખોટું કર્યું, અત્યારે હું પૈસા આપવાની ના પાડું કે હું ખોટું કરું તો મારામાં દાદીમાં એમાં ફેર શું? એકદમ વાત સાચી છે. એટલે મને છે ને સમજાઈ ગયું છે કે મારે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. મારે નહીં, દુનિયાના દરેક વ્યક્તિએ આપણા સગા સંબંધીની, પરિવારની, બધાની મદદ કરવી જોઈએ. કારણ કે આપણું કુટુંબ અને આપણો પરિવાર હંમેશા એક જ હોય છે. ગમે તે થાય, ગમે તેવા ઝઘડા થાય, બાધીએ બોલીએ, ગમે તે કરીએ, પણ છેલ્લે તો આપણે બધા એક જ હોય છે. એટલે હવે મને સમજાઈ ગયું છે કે હું જે કરી રહી છું એ ખોટું કરી રહી હતી અને હું જે વિચારતી હતી એ ખોટું કરતી હતી અને એ પણ ખોટું જ વિચારતી હતી. એટલે હવે છે ને તે કીધું ને કે મારા દાદીમાં શું ફેર, એટલે આપણે એવું નથી કરવું. હવે એ બધું હું ભૂલી અને હું અત્યારે મોટા પપ્પાને છે ને પૈસા આપવા માટે તૈયાર છું. પણ સાંભળ, આ વાત આપણે કોઈને કહેવાની નથી. એને ખાલી એ વસ્તુ સમજાવવી જોઈએ કે એ લોકો જે કરે છે ને એ ખોટું કરે છે. તારી જેવી મમ્મી હોય તો બધાને બહુ સારું, તો બધાને બહુ સરસ પડે અને બહુ બધાને સરસ લાગે. અને તારી જેવું વહુ હોય તો બધાને ખૂબ મજા આવે અને બધાની ખૂબ મદદ થઈ જાય. અને એને જેટલું કર્યું એટલું તું ભૂલી ગઈ અને તું એને પૈસા આપવા તૈયાર થઈ ગઈ અને એને માફ કરી દીધી. અને હવે છે ને હું મોટા મમ્મીને ફોન કરી અને એની હારે વાત કરી લઉં અને એને કહી દઉં કે જરાય ચિંતા ન કરે. હલો, હા ભાભી. અરે તમે ચિંતા કરો માં, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે અને મેં જો તમારા ખાતામાં પૈસા નાખી દીધા છે અને તમે જરાય ચિંતા ન કરતા કે તમારું ઘર કેમ ચાલશે. જ્યાં સુધી પગાર ન થાય ને ત્યાં સુધી તમારા ઘરનું કરિયાણું ને બધી વસ્તુ લાવવાની જવાબદારી મારી છે. એટલે હું દર મહિને તમને પૈસા આપી દઈશ, તમે જરાય ચિંતા ન કરતા. પણ હા, એક વાત હંમેશા મને પ્રોમિસ કરો કે મેં તમને જે પૈસા આપ્યા છે ને એ કોઈને તમે કહેતા નહીં. એ તમારે કોઈ મોટા ભાઈને ખબર ન પડવી જોઈએ, મમ્મીને ખબર ન પડવી જોઈએ, કોઈ એટલે કોઈને ખબર ન પડવી જોઈએ. આ આપણા બેની વચ્ચેની જ વાત છે. કોઈ એટલે કોઈને ન કહેતા. કોઈ કદાચ પૂછે કે પૈસા ક્યાંથી આવ્યા તો તમે તમારી રીતના કહી દેજો કે તમે ભેગા કર્યા હતા અને એક જગ્યાએ એફડીમાં મૂક્યા હતા. એ પૈસા તમે ઉપાડી અને તમે આપ્યા છે. એ લોકોને કોઈને ખબર ન પડવા દેતા કે આ પૈસા મેં તમને આપ્યા છે, બરોબર? કારણ કે હું એવું જરાય ઈચ્છતી નથી કે બધાની સામે મોટા ભાઈનું અને મમ્મીનું એનું અપમાન થાય અને બધા એની વાતું કરે અને એને મોઢું નીચું જોયા જેવું થાય અને ખરાબ લાગે. કારણ કે મોટા ભાઈ ને મમ્મી ને બધા આપણાથી મોટા છે એટલે આપણે એનું માન રાખવું જોઈએ. હું જરાય એવું નથી ઈચ્છતી કે
એનું મોઢું નીચું થઈ જાય અને એ મારી માફી માંગે. મોટા કોઈ દિવસ નાનાની માફી ન માંગે, પણ હંમેશા નાનાની ફરજ છે કે મોટાની મદદ કરે. એટલે આ વાત કોઈને ખબર ન પડવા દેતા. બરોબર, ચાલો હવે હું મૂકું છું, તમે જરાય ચિંતા ન કરતા. જ્યારે પણ ગમે તે કામની ગમે તે વસ્તુની જરૂર પડે એટલે ત્યારે ડાયરેક્ટ તમે મને જ ફોન કરજો. એ હા, મૂકું. તો જોયું ને મિત્રો, મારી મમ્મી જેવું વહુ જો તમારા ઘરમાં પણ હોય ને તો ઘરમાં કોઈ દિવસ ઝઘડા ન થાય અને કોઈ દિવસ બોલાચાલી ન થાય. એટલે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારે આવતા વિડીયોમાં